आप जो રહ્યા છો સમાચાર સતત હું છું આપની સાથે કૃષ્ણા। સમાચારની શરૂઆત કરીએ। એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। જસદણ વિધાનસભા પેટા ચૂંટણી મામલે ધારાસભ્ય લલિત વસોયાએ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું છે તો કોંગ્રેસમાંથી કુલ 8 લોકોએ ફોર્મ લીધા છે। જસદણ एक तरफ कांग्रेस ने उम्मीदवार जड़तो नहीं। कांग्रेस उम्मीदवारનું નામ હજુ સુધી જાહેર નથી કર્યું ત્યારે લલિત વસોયાએ એન્ટ્રી કરી છે। લલિત વસોયાએ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું છે। આ અંગે આપણી સાથે સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ ગયા છે। જે હરીન, હજુ સુધી કોંગ્રેસ દ્વારા ઉમેદવારનું નામ જાહેર નથી કરવામાં આવ્યું। અત્યાર સુધીમાં કુલ 8 લોકોએ ફોર્મ ઉપાડ્યા છે। શું વધુ વિગત મળી રહી છે? जी कृष्णा, जो बात કરવામાં આવે જસદણની તો જસદણમાં કોંગ્રેસને એક તરફી ઉમેદવારનું નામ જાહેર નથી થતું, બીજી તરફ જે કોંગ્રેસના સંભવિત ઉમેદવારો છે તેનો ફોર્મ ઉપાડવાનો સિલસિલો અટક્યો નથી। અત્યારે લલિત વસોયા ફોર્મ ઉપાડ્યું છે અને આપણી સાથે લલિતભાઈ વસોયા છે। લલિતભાઈ, તમે ફોર્મ ઉપાડવાની જરૂર પડી, શું કહેશો? પાર્ટીના પ્રમુખ શ્રી હિતેશભાઈ વોરાએ મને આદેશ કર્યો કે તમે અત્યારે ફ્રી છો અને તમે ફોર્મ ઉપાડી આવો એક કોપી, એટલા માટે મેં ફોર્મ ઉપાડીને લઈ આવ્યો છું। ફ્રી છો એટલા રીતે ફોર્મ ઉપાડવાના? નહીં, ફ્રી છો એટલે અત્યારે અહીં તમે છો તો ફોર્મ તમારે ઉપાડવાનું છે। મારો તમને આદેશ છે ફોર્મ ઉપાડી આવો ને એટલા માટે હું ફોર્મ ઉપાડી આવ્યો છું। લલિતભાઈ, એવું તો શું જરૂર પડી કે તમને જ કીધું ફોર્મ ઉપાડવાનું? પાર્ટીનો આદેશ છે, મારે જિલ્લા પ્રમુખશ્રીને એનો પૂછવું જોઈએ કે તમે મને કયા હેતુથી કીધું છે, પરંતુ પાર્ટીનો આદેશ શિરોમાન્ય રાખી મેં ફોર્મ ઉપાડેલું। હજી સુધી કોંગ્રેસ દ્વારા જાહેરાત નથી કરવામાં ઉમેદવારના નામની, તમે શું કહેશો, ક્યારે થઈ શકશે? ઉમેદવારના નામની જાહેરાત મેં સવારે પણ કીધું હતું અને પાર્ટીના બધા નેતાઓ કહે છે કે જનતા અમારી હાઈકમાન્ડ છે, જનતાનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે। જે કઈ માગણીદારો છે તમામ માગણીદારો અત્યારે મારી સાથે છે। અવચરભાઈ છે, ગજેન્દ્રભાઈ છે, નાથાભાઈ છે, ધીરુભાઈ છે, વિનુભાઈ છે, રણજીતભાઈ છે, તમામ લોકો અમે સાથે બેઠા છીએ। એટલે અમારી વચ્ચે કોઈ આવો વંટાશ કે એવું કઈ છે નહીં। પ્રજા જે ઉમેદવાર નક્કી કરશે, પાર્ટી જેને સિમ્બોલ આપશે એ લડશે। પછી પાટીદારોએ પણ ફોર્મ ઉપાડ્યા છે, કોળી સમાજના આગેવાનો પણ ફોર્મ ઉપાડ્યા છે, 8 કોંગ્રેસના ફોર્મ અત્યારે ઉપાડ્યા છે, હજી સુધી કેમ નામ નહીં? હવે શું આગળ પ્રક્રિયા કરશો? પાર્ટી નક્કી કરશે, હજી ઘણો બધો સમય છે, સોમવાર સુધી ફોર્મ ભરવાનો સમય છે, ત્યાં સુધીમાં પાર્ટી નક્કી કરી લેશે। કોંગ્રેસ જસદણમાં કઈ રીતે અપસેટ સર્જવા માંગે છે? ઉમેદવારી જાહેર નથી કરી, મેં ફોર્મ ઉપાડ્યું છે, મને પાર્ટીના આદેશથી મેં ફોર્મ ઉપાડેલ છે। લલિતભાઈ, શા માટે અત્યારે તમારે ઉમેદવારી પત્રક ભરવાની પત્રક લેવા જવાની જરૂર પડી? પાર્ટીનો આદેશ છે એના કારણે મેં ફોર્મ ઉપાડ્યું છે। મને મારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેશભાઈ વોરાએ સૂચના આપી હતી કે તમારે ફોર્મ ઉપાડવાનું છે, એટલા માટે મેં ફોર્મ જણાવી રહ્યા છે કે જિલ્લા કોંગ્રેસના હિતેશભાઈ વોરાએ એવું કીધું કે તેમને લલિતભાઈને આદેશ આપ્યો છે કે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। તમે વાત કરવામાં આવે લલિતભાઈએ ફોર્મ ઉપાડ્યું છે, શું કહેશો? હાજી, મારા આદેશથી જ અમારા ધારાસભ્ય લલિતભાઈએ ફોર્મ ઉપાડેલું છે। અમે જસદણનો જંગ લડવા નીકળ્યા છીએ ત્યારે દરેક મોરચે અમે લડવાના છીએ અને વિવિધ પ્રકારે અમારી પાર્ટીની પોલિસીના અનુસંધાને મેં એને આદેશ કરેલો છે। એવી શું જરૂર પડી કે લલિતભાઈને જ આદેશ કરવો પડ્યો? એની પાછળનું કોઈ કારણ કે રીઝન નથી। મેં જેમ આપને કહ્યું કે અમે જસદણનો જંગ લડવા નીકળ્યા છીએ ને જંગ જીતવાનો છે, એના અનુસંધાને અમે એક પણ મોરચે કચાશ રાખવા માંગતા નથી અને જસદણ વિછિયાની પ્રજા જે ઉમેદવાર ઈચ્છે છે એ જ ઉમેદવાર આવશે। જંગ લડવા નીકળ્યા તો સેનાપતિ તો નક્કી કરો, નથી હજી નક્કી થયો સેનાપતિ? સેનાપતિ અમારા નક્કી છે, સોમવારે અમે 12 ને 39 ફોર્મ રજૂ કરી દેવાના છે। તો કેટલા લોકો રજૂ કરશે? કોણ ખરેખર ઉમેદવાર હશે? હંમેશા ઉમેદવાર એક જ હોય, ઉમેદવારી પત્ર અમારું એક જ રજૂ થશે। 8 ઉમેદવારી પત્રો અત્યાર સુધીમાં કોંગ્રેસના અલગ અલગ લોકો ઉપાડ્યા છે? હાજી, એ અમારી એક પાર્ટીની પોલિસી પ્રમાણે અલગ અલગ વ્યૂહરચના પ્રમાણે અમે 7 થી 8 વ્યક્તિઓના ફોર્મ અને ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરાવેલ છે। વ્યૂહરચના તો એવું સૂચવે છે કદાચ એકનું નામ જાહેર થાય તો બીજો રિસાઈ ન જાય, એવું પણ સૂચવે છે? બિલકુલ નહીં, એવું કઈ છે જ નહીં। મેં આપને સ્પષ્ટ કહ્યું કે જસદણ વિછિયાની જનતા જે ઈચ્છે છે એ પ્રમાણે જ અમારા ઉમેદવાર આવશે। પછી આટલા બધા ફોર્મ ઉપાડવાની જરૂર ને અચાનક લલિત વસોયાને આદેશ કરવાની શું જરૂર છે? અચાનકની કોઈ કઈ વાત જ નથી। જ્યારે ભારતીય જનતા પાર્ટીના મિત્રો એવું કહેતા હોય કે એમની પાસે ઉમેદવાર નથી કે ફલાણું કે ઢીકડું એવી ખોટા બુંગિયાની વાહિયાત વાતો કરતા હોય, એના અનુસંધાને અમે એને જસદણ વિછિયાના જંગથી અમે એમને પણ રાજકારણ શીખવાડીશું। પહેલા પણ જિલ્લા પંચાયતના સભ્યો છે, તાલુકા પંચાયતના સભ્યો છે, ભાજપમાં જોડાણા હતા, હજી પણ કુંવરજીભાઈઓ દાવો કરી રહ્યા છે કે ઘણા બધા છે લોકો મારા સંપર્કમાં છે, શું કહેશો તમે? તો કુંવરજીભાઈ બાવળિયાના સંપર્કમાં જો હોય તો કુંવરજીભાઈ બાવળિયા અમને સાબિત કરીને બતાવે। આ તો 4 મહિના પહેલા જે 6 સભ્ય જવાના હતા અને એમના રિલેટિવ હતા, સ્નેહી હતા, એ જતા રહ્યા, તે પછી એક પણ સભ્ય જાય તો
તો એ સાબિત કરી બતાવે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ કર્યા છે, જંગ લડવા નીકળ્યા છે, પરંતુ ખરેખર કોંગ્રેસ દ્વારા સેનાપતિની જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે રીતે અપસેટ સર્જવાનો મામલો છે જસદણની પેટા ચૂંટણીમાં, હવે ક્યાંક ને ક્યાંક જે રીતે લલિત વસોયાએ ફોર્મ ઉપાડ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે જસદણ કોંગ્રેસમાં પણ ભૂકંપ જેવી સ્થિતિ છે, રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિ છે તે સર્જાઈ ચૂકી છે. જી હરીન, આભાર આપનો તમામ માહિતી માટે.